ખોડિયાર માત કી જય। અગરબત્તી ધૂપ દો। આપણી વાત થાય કે ખંડની વિશે તો કેટલા રાજ્યમાંથી ખંડની આવી છે કેટલા રાજ્યમાંથી ખંડની નથી મહારાજ તમામ રાજ્યમાંથી ખંડની આવી છે પણ બસ એક વલભીપુરની બાકી છે તો પ્રધાનજી એક કામ કરો કાલે સવારે રાજમાંથી સારામાં સારો આસ્તો લઈ તમે વલભીપુરમાંથી ખંડની લઈ આવો મહારાજ કાલે જ ગયો હતો વલભીપુરના રાજાએ મને ઉત્તરતાથી જવાબ આપ્યો અને કીધું શું જવાબ આપ્યો કે આજે ખંડની નહીં આપું ને કાલે નહીં આપું શું જવાબ આપ્યો આજે ખંડની નહીં આપું કાલે નહીં આપું એમ કીધું ભાવનગરના માયપતિને એવો જવાબ આપ્યો તો હું પોતે ખંડની લેવા જાઉં છું અને હું જાઉં છું કે વલભીપુરના રાજા મને ખંડની કેમ નથી આપતો મારો માની તો એવો પ્રધાન તમારી પાસે ખંડની લેવાયો અને તમે ઉદયતાથી જવાબ આપ્યો તમને ખબર નથી કે અમે કોણ છે ભાવનગરમાં માયપતિ છે અરે કોણ ભાવનગરના નરે માફી ચાહું છું ભાવનગરના નરે કાન સાંભળવા માંગતો નથી આજ ખુદ અટાભાઈ વલભીપુર પધાર્યો છે તો આજે ખંડની લઈને જશે કા યુદ્ધ કરીને જશે અરે ભાવનગરના નરે દેવરથી દુષ્કાળ પડે છે અને પેરોનો રાક્ષસ હતો તમારા પૂર્ણ વલભીપુર ઉપર હાવી હતો એટલા માટે હું ખંડની ભરી જતો નથી
મને ફક્ત 1 વર્ષનો ટાઈમ આપો, હું તમારી ફણી ભરી દઈશ. ભાવનગરના મહારાજ કાંઈ સાંભળવા માંગતો નથી. કાં તો મારી ખંડે ભરો ને કાં તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે તો થઈ જાઓ હોશિયાર, હોશિયાર, હોશિયાર. અરે સૂર્ય સામે ધૂળનો દીકરા સૂર્ય સામે થાય ને. સૂર્ય સામે ધૂળનો દીકરા સૂર્ય સામે થાય ને. તારી જેવો પેલા દીકરા વાળવાનો થાય ને. ફરમાન કોનું છે? અને ટોચ જવાને વાર છે. ઉચ્ચ જગરડી અને ટોચ જવાને વાર છે. જીત્યા છો કંઈક ને અમારે જીતવા વાર છે, વાર છે. મોટું ભર્યું છે ખાંડનું. ભરી ગયા પૈસા મોટું ભર્યું છે ખાંડનું. ગુફા છે આ છે ને કાંઈ ઘર નથી. રાંકે રાખું તમે આ યુદ્ધ શા માટે કરો છો? યુદ્ધ કરવાનું એક જ કારણ કે મારો માનીતો એવો પ્રધાન ખંડની લેવા ગયો હતો અને એને ઉદેતાથી જવાબ આપ્યો. હું ભાવનગરનો મહારાજ આતાભાઈ ગોહિલ છું. ભાવનગરના નરેશ હું શીલભદ્રની ઘણી ભરી આપું છું. તમે શીલભદ્રની છો? કાંઈ વાંધો નહીં. હું શીલભદ્રને છૂટો કરું. શીલભદ્ર તમે જઈ શકો છો. તમે કોણ છો? કોના દીકરી છો? અને અચાનક આવીને અમારું યુદ્ધ રોકાયું એટલું જ નહીં પણ મારી 5 વર્ષની ખંડની હતી એ પણ ભરવા તમે તૈયાર થઈ ગયા. કોણ છો આપ? તમારી ઓળખાણ માંગુ છું. તમે મારી ઓળખાણ માંગો છો? હા હા, તમારી ઓળખાણ માંગુ છું. મામડિયા ચારણની દીકરી આજથી ખોડિયાર છું. તો તમે જ ખોડિયાર છો એમને? જેને લોકો માતાજીની જેમ માને છે, જેને દર્શન કરવા લોકો આવે છે. હું જે ખોડિયાર છું જેને લોકો માતાજી માને છે. પણ હું એમ નહીં માનું કે તમે સાક્ષાત માતાજી છો. એટલે રાજા તમારે મને પ્રમાણ આપવું પડે.
જો મામડિયા સારાની દીકરી હું ભોળી પદાનો રાજ્ય છું. હું તમારા ચરણમાં એમ નો નમી જાઉં એટલા માટે તમારે મને પ્રમાણ આપવું પડશે. અરે રાજા, આ ચારણની દીકરી તને શું પ્રમાણ આપે? બોલો ભાઈ, બોલો આતાભાઈ ગોહિલ, તમારી આ ચારણની દીકરી શું પ્રમાણ થયું છે? અરે લ્યો મામડિયા સારાની દીકરી, હું એમ નામ તમારું પ્રમાણ માંગી લઉં તો તમારું રાજધર્મ લાગે. એટલા માટે મને બધી કોઈ નજર ફેરવીને જોઈ લેવા દો કે આમાંથી તમે કયું પ્રમાણ નો આપી શકો. નજર ફેરવી જો અને તમારે જે પ્રમાણ જોઈએ ને એ મને કહો. હા, જો સામે દેખાય ખાખરાનું ઝાડ, જો તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રમાણથી ખાખરાનું ઝાડ ધરાવી બતાવો તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જોગમાં આયા પહોંચે છો અને તમે મામડિયા સારાના જે અવતાર ધારણ કર્યો છે, તો હું પણ તમારા શરણમાં મારું મસ્તક લગાવીશ. હા તમે ગોહિલ, મેં તો તમે પણ જોઈ લો કે ચારણની દીકરીનું પ્રમાણ. માતાજી તમારો જય, મામડિયા સારાની દીકરી તમારો જય. બોલો ખોડિયાર માતા કી જય. તમે કઈ ખોટું કર્યું નથી. તમે તો પ્રજાના પાલનહાર છો. પ્રજા માટે જ તમે આ મારી એક હા માતાજી, હા, મારું કરમનું ગણાતું એવું રોહિશાળમાં તમે જોગમાયા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય થયું. હવે માં તમે કહો ને તો તમારા રૂડા દેવળ હું મારા નીલમ બાગમાં બંધાવું અને તમારા બેસણા હું મારા ભાવનગરના રાજમાં બંધાવું. રાજા. જો તમારે પણ ભાવનગરની અંદર મારા બેસણા કરવા હોય કાંઈ વાંધો નહીં માતાજી, તમે તો મને ભારે નહીં પડો. જેના રાજ ઉપર રામના રખોપા હોય અને જેના રાજ ઉપર સૂરજના તેજ હોય અને માથે તમારા ભેળિયાની છાયા હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઉં માં. રાજા, આ ચારણની દીકરી તમને ભારે તો નહીં પડે? નહીં પડે માં, ભારે નહીં પડે. હાલો માતાજી મારી અરે રાજમાં તમારા માટે રાજમાંથી રથ મંગાવું, કહો તો હાથીને અંબાણી મંગાવું, તમને શોભાય એવા સામે સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી મારી અરે. રથ ઉપર નહીં, હાથીની અંબાણી ઉપર નહીં, હું તમને સાચું પગપાળા તમારા ભાવનગરની અંદર આવું છું. ઘણું સારું માતાજી, જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રોડું બીજું શું હોય. તમારા પવિત્ર પાવનના પુણ્યશાળી પગલા જો મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારું રાજ હવે પવિત્ર પાવન અને પુણ્યશાળી થશે. અને એક મારી શરત પણ છે. માંગી લો હાયમાં, તમે જે પણ કહેશો એ મને મંજૂર છે.
હું તમારી સાથે ભાવનગર તો આવું, ત્યાં સુધી તમારે આગળ ચાલવાનું અને હું તમારી પાછળ ચાલીશ. અને જો આગળ ચાલતા ચાલતા તમારા મનમાં શ્રદ્ધા તૂટશે અને મારી પ્રત્યે ભાવના ઓછી થશે તો હું મારું ત્રિશૂળ ત્યાં સ્થાપિત કરીશ. કાંઈ વાંધો નહીં માતાજી, હું એક વાર પણ પાછો વળીને નહીં જોઉં. અરે ભાવનગરના નરેશ, હું એક નહીં મારી સાત બહેનોડી અને મારો ભાઈ મેરાખ્યો, અમે ત્રણેય સાથે આવીશું. તેને પણ સાથે લઈ લો. ચાલો બહેનો, આપણે ભાવનગર આતાભાઈ ગોહિલને ત્યાં સાથે જવાનું છે, તો તમે સર્વે બહેનો અહીંયા ઉપસ્થિત થઈ જાઓ. જાઓ માતાજી, જાઓ. ભાવનગરને શણગારજો. કહીએ કહીએ આખો બારોમાં તોરણ બંધાવજો. નાની નાની દીકરીઓને હામૈયા લઈને તૈયાર કરજો, કારણ કે આ મા પધારી રહ્યા છે આપણા રાજમાં. જાઓ પ્રધાનજી, જાઓ. માતાજીને શોભા એવા સામૈયાની તૈયારી કરો. ઢોલ નગારા શરણાઈઓ વગાડો. માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. જાઓ પ્રધાનજી, જાઓ. એવા છે બે કયા જન્મના એવા પુણ્ય કર્યા છે કે આજે આ દિવસનો લાવો મળે અને જે જગદંબાના દર્શન કરવા લોકો કળા પગપાળા હાલીને આવે છે. ઈ માં ભવાની આજે હાલીને મારા રાજમાં આવે છે. ધન્ય ધન્ય મારા પૂર્વજોના પુણ્યને, ધન્ય ધન્ય ગોહિલ કુલ, મારા ગોહિલ કુલને, અને ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ પરિકાના મારા અવતારને. હાલો માતાજી, મારી પાછળ પાછળ. એ હાલો માતાજી, હાલો. હા ભાઈ, હું તમારી પાછળ જ છું. ખોડલની લગની લાગે મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગે મને કોઈ બતાવો રે.
શ્રદ્ધા તો હશે ને. લાગે છે તે મારા પગના ઝાંઝરના અવાજના કારણે આગળ આગળ ચાલ્યા જાય છે. એમને પ્રત્યે મારી ઉપર શ્રદ્ધા તો હશે ને. એટલા માટે લાય હું મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કરું. ચાલો ભાવનગરના નરેશ, હું તમારી પાછળ જ છું. ચાલતા તમે મારી પાછળ તો આવો છો ને. હા ભાવનગરના નરેશ, હું તમારી પાછળ જ છું.
મારી પાછળ આવતા અને એમના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? શું માતાજી મારી પાછળ નહીં આવતો? માતાજી મારી પાછળ તો આવો છો ને? માતાજી જવાબ કેમ નહીં આપતો? શું માતાજી પાછા વળી ગયા છે? ક્યાંક રોકાઈ ગયા છે? ના ના હો, માતાજી ક્યાંય રોકાય તો ન જાય. માતાજી મારી પાછા આવતા જ છે. એ હાલો માતાજી, હાલો. ઝાંઝરનો અવાજ પણ ન આવ્યો. હા માતાજી થાકી ગયા છે એટલે પોરો ખાવા બેઠા છે. એ માતાજી પોરો ખાઈ લીધો હોય ને તો હવે ઊભા થાવ. ભાવનગર હવે જાદુ આગું નથી. આ તો રાજપરાનું પાદર, આ તો રાજપરાનો ધરો, આ રાજપરાનો ધરો. આ તમને હું એટલો બધો વાલો લાગ્યો છે? અહીંથી ઊભા થાવ, હમણાં ભાવનગર આવી જશે. એ હાલો માતાજી, હાલો. જય બોલો ટીમે, જય બોલો મારી માતાજી તમે મારી પાછળ તો આવો છો ને? માતાજી પાછા તો નહીં વળી જવાય ને?
તો લાઈ એકવાર ફરીને પાછો વળીને જોડે. હાલો છે હાલો અરે માતાજી ભાવનગર સાધુ આગળ નથી. તમારા રૂડા દેવળ હું મારા નીલમ બાગમાં બંધાવીશ. હાલો માતાજી હાલો. ભાવનગરના નરેશ, તમે તમારું વચન ચૂકી ગયા છો. હા માતાજી, મને યાદ આવ્યું. મેં હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું ક્યાંય પણ પાછું વળીને નહીં જાઉં. પણ આમ જો માતાજી, આ તો રાજપરાનું પાદર. આથી થોડા આગળ હાલતું એટલે હમણાં ભાવનગર આવી જાય છે. તમારા રૂડા દેવળ હું મારા નીલમ બાગમાં બંધાવીશ. હાલો માતાજી હાલો. હા રાજા, આ રાજપરાનો પાદર અને આ ધરા મને બહુ વાલી લાગે છે. એટલે આ રાજપરાનું પાદર, આ વનવગડો, આ ધરો, આ તમને બહુ વાલા લઈ ગયા માતાજી. હા રાજા, કાંઈ વાંધો નહીં માતાજી, તમને જેમ સારું લાગે ને એમ જ થાય છે. આમ થાય આ રાજપરાનું પાદર, આ મારા જ પરમણાનું ગામ છે. નીલમ બાગમાં તમારા રોડા દેવળ બંધાવો કે રાજપરાના પાદરમાં બંધાવો, તમને સારું લાગે તો તમારા દેવળ અહીંયા બંધાવો. હું વસ્તી તમને હવા કળશની લાપસી જુવારીશ. પણ માતાજી, અમારા રાજકુટુંબને અને અમારી આ ભોળે પ્રધાનનું તમે ધ્યાન રાખજો હો માતાજી. હા રાજા, જો સવામુખીની લાપસી તમારી પ્રજા મને કરશે અને ઉઘાડા પગે એમના હું કામ કરું ને તો માનજો. મામડિયા ચારણની દીકરી આઈશ્રી ખોડિયાર ભાવનગરના વચને બંધાણી છે અને આતાભાઈ ગોહિલ તમારા વચને બંધાણી છે. જય હો માતાજી તમારો જય હો. જય હો માતાજી તમારો જય હો. બોલો ખોડિયાર માતાજી, બોલો મા કાળી માતાજી, બોલો નવદુર્ગા માતાજી. આયા નાટ્ય અમારું પૂરું થાય. બોલો મહાકાળી